અમિતજી જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો અમિતજી, આજના દિવસે હવે તમારી સ્ટોક સ્પેસિફિક પસંદગી ક્યાં રહેશે, અને ખાસ કરીને જો એ રીતે પણ કે જૂન સિરીઝ માટે તમે અહીંયાથી ક્યાં નજર રાખી રહ્યા છો, જો એ રીતે પણ તમે કહી શકો તો. જી બિલકુલ. અગર આપણે જોઈએ તો સ્ટોકમાં બજાજ હોલ્ડિંગ પર ધ્યાન રાખી શકાય, કારણ કે બજાજ હોલ્ડિંગમાં અગર આપણે જોઈએ તો આપણને એક મલ્ટી ક્વાર્ટર ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યું હતું, અને એના પછી એક જે લોંગ ટર્મ સપોર્ટ છે ત્યાં એક સપોર્ટ લઈને અગેન જે છે ઉપરમાં ટ્રેક્શન આ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. રિસેન્ટલી અગર આપણે જોઈએ તો એને 10,000-10,200 ની આસપાસ એક શોર્ટ ટર્મ બેઝ બનાવ્યો છે, અને અત્યારનો 10,700-10,600 ની આસપાસ સસ્ટેન કરી રહ્યો છે. સો આઈ ફીલ કે જૂન સિરીઝમાં એક સારું એવું ટ્રેક્શન આ સ્ટોકમાં આવવું જોઈએ બજાજ હોલ્ડિંગ ફાઇનાન્સમાં, બજાજ હોલ્ડિંગ ઇન્વેસ્ટમેન્ટમાં, સોરી. સો કરંટ માર્કેટ પ્રાઇસ પર જૂન સિરીઝનો 10,650 ની આસપાસ બજાજ હોલ્ડિંગ બાય કરી શકાય. 10,400 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ, અને અપસાઇડ ટાર્ગેટ છે 11,200 ના રાખી શકાય. એટલે બજાજ હોલ્ડિંગ અહીંયાથી ખાસ કરીને તમે ધ્યાનમાં રાખો. જૂન ફ્યુચર્સની અંદર તમારે ખરીદદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. 10,400નો સ્ટોપ લોસ, 11,200ના લક્ષ્યાંક તમને અહીંયાથી બનતા જોવા મળી શકે છે, એટલે એના પર તમારે એક નજર રાખવાની છે.